અમદાવાદમાં ઓઢવની નટરાજ સ્કૂલની મનમાનીનો જે મામલો છે, નટરાજ સ્કૂલના આચાર્યએ નોટિસ અંગે કર્યો લૂલો બચાવ। ડીઈઓએ નોટિસમાં કહ્યું કે તેવી કોઈ બાબત નથી તેમ આચાર્યએ જણાવ્યું છે। અમે 10 તારીખ યોગ્ય ખુલાસો રજૂ કરીશું। જૂની સ્કૂલ હોવાથી બીયુ નહીં હોવાની તે કહીને લૂલો બચાવ કરી રહ્યા છે। પરીક્ષા ચાલતી હોવાથી શિક્ષકો ઓછા હતા તેમ આચાર્યનો લૂલો બચાવ। એમને જે નોટિસમાં લખી એવું કોઈ અનિયમિતતા શામાં છે નહીં અને એનો જવાબ એમણે 10 તારીખે માંગ્યો છે, તો અમે એના જે મુદ્દા આપ્યા છે એનો ખુલાસો અમે યોગ્ય રીતે 10 તારીખે આપી દઈશું। તારે કેટલી ફી છે? ઉલ્લેખનીય છે કે ઓઢવની આ સ્કૂલમાં કેટલીક અનિયમિતતા સામે આવતા ડીઈઓએ નોટિસ ફટકારી અલગ અલગ 13 ખામીઓ સામે આવતા નોટિસ આપી છે। આ સ્કૂલ ગ્રાન્ટેડ નહીં હોવા છતાં 2000 રૂપિયા ફી વસૂલાતી અને નિયમ મુજબ તેમજ ગ્રાન્ટેડ સ્કૂલ વિદ્યાર્થીઓ પાસે ફી ન ઉઘરાવી શકે। આ સિવાય ધોરણ 10 અને 12ના 33 રિપીટર વિદ્યાર્થીઓનો પ્રવેશ આપી વર્ગ શરૂ રખાયા। આ સાથે જ 15 જેટલી શિક્ષકો અને સ્ટાફ એક સાથે ગેરહાજર હોવાનું પણ ખુલ્યું છે। એટલું જ નહીં, સ્કૂલ પાસે બીયુ સર્ટિફિકેટ પણ નહીં હોવાનું જાણવા મળ્યું હતું। હાલ ડીઈઓએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે। જોવાનું રહ્યું કે હવે શું પગલાં લેવાય છે। તો યોગ્ય ન થાય અને જો રિપીટર વિદ્યાર્થીઓને રેગ્યુલર તરીકે તમે પ્રવેશ આપી અને આર્થિક રીતે સરકારનું અનુદાન મેળવો છો, તમે ગ્રાન્ટ વધારા મેળવો છો, તમે ક્લાસરૂમ તમારા જે છે એ વધારાના માનને તમે ચાલુ રાખો છો, ઇટ મીન્સ કે તમે સરકારની સાથે છેતરપિંડી કરો છો। એટલે એ પ્રકારની જે છે એ નાણાકીય ભારણના પ્રશ્નો ઉપસ્થિત થાય। સાથે સાથે અમે જો આના આધારે જો શિક્ષકોની ભરતી કરેલી હશે તો તે પણ અમે તપાસ કરીશું। આગામી સમયમાં એ પણ ચાલશે। એટલે અમે આ બાબતે શાળાની માન્યતા રદ કરવા બાબતની જે છે એ અમે ત્યાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અને કમિશનર શાળાઓની કચેરીમાં મોકલી આપીશું।